तो अगर आप इस वीडियो को डाउनलोड करना चाहते हैं तो આપ જોઈ રહ્યા છો સનાતન ન્યૂઝ નેટવર્ક જૂનાગઢ। રિપોર્ટર રીનાબેન દવે। અહેવાલ વલ્લભભાઈ પરમાર। રાજવી પરિવારના યુવરાજ સાહેબની હાજરી। કેન્દ્રીય મંત્રી, ધારાસભ્યો, જિલ્લા પ્રમુખો, મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિત રહ્યા હાજર। સમાજ શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ, સંસ્થાના વડાઓની હાજરી। પત્રકારોના ઉત્સાહમાં વધારો। 11 જેટલા વિશિષ્ટ વ્યક્તિઓના સન્માન। પત્રકાર એકતા પરિષદના અધિવેશનમાં ભાવનગર જિલ્લાનું ઐતિહાસિક મહાધિવેશન યોજાયું। મોટી સંખ્યામાં પત્રકારો ઉમટ્યા, જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો તથા સરકારી અધિકારીઓ સહિત પત્રકારો હાજર રહ્યા હતા। ત્યારે સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરીને રાષ્ટ્રગાન કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ત્યારબાદ ભાવનગર જિલ્લા પ્રમુખ દ્વારા તમામનું શાબ્દિક સ્વાગત કર્યું હતું। जो सर झुकाना जानता है, जो दीप जलाना जानता है, जो सर झुकाना जानता है, जो दीप जलाना जानता है। मारा हैया केरे तोड़लिए जीवड़ा मुझको भावना, मारा हैया केरे तोड़लिए जीवड़ा मुझको भावना, एम दीप जलावी जा। मित्रों આપણે સમીરબેન પટેલ થી સ્વાગતને વધાવી લઈએ। સૌ મહાનુભાવો બધાઈએ આપણા મહિલા વિંગના પ્રમુખ સમીરબેન પટેલ એમને પણ વિનંતી કરું, એમનું પણ સ્વાગત કરવાનું છે। આપણા એક ઉપપ્રમુખ રિહાન ઘરે બેઠા છે ને, એની જગ્યાએ નવા ઉપપ્રમુખની નિમણૂક કરું છું, મનોજભાઈ સોની, દ્વારકા। એક મહત્વનું જે 4 જણ આપણે 5 જણ આઈટી સેલમાં સ્ટેટમાં છે, એમાં એક મહિલાની નિમણૂક કરું છું, તન્વીબેનની, અને તન્વીબેનને આઈટી સેલમાં નિમણૂક આપવાની સ્વાગત કરવા માટેની જવાબદારી આપું છું આપણા દ્વારકા જિલ્લાના પ્રમુખ અનિલ લાલ, અને એની સાથે આપણા દાહોદના પ્રમુખ સુમિટોમો કંપની આપણા દાદા છે, એમના પ્રતિનિધિ તરીકે વનરાજભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે। વનરાજભાઈને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે। એમના સન્માન માટે હું લાભુભાઈ કાતોડિયા સાહેબને વિનંતી કરું કે સાહેબ શ્રીનું સન્માન કરે। અને આ એકતા જેમ આપણે કીધું જિંદાબાદ, આ એકતા કાયમ માટે જળવાઈ રહે એ જ મહત્વનું છે। અને એક નાગરિક તરીકે આપણે એક વિનંતી છે કે ખાસ યાદ રાખજો કે યુ આર ધ 4th પિલર ઓફ ડેમોક્રેસી। જેટલું પાવર આપમાં છે એટલી જ આપણી જવાબદારી પણ છે। ભાવનગર માટે, ભાવનગરના નગરજનોના અન્ય પ્રશ્નો આંકડી 2-5 તો પડે, એટલે બીજા નેતા કોઈ બનાવે તો પોલીસ બનાવે। હવે આખો સમાજ, આખો દેશ, આ અમે પબ્લિક માટે સંઘર્ષ કર્યો, આંદોલન કર્યું, પોલીસના અમે માર ખાધા, આ જગત આખાને બતાવે કોણ? તો એ પત્રકાર મિત્રો બતાવે ને ત્યારે જ નેતા બને। અને પબ્લિક, પોલીસ અને પત્રકાર 3 જ્યારે હોય છે ને ત્યારે જ નેતૃત્વ એ પછી સરપંચનું હોય કે સંસદનું હોય ત્યારે બનતું હોય છે। એક ખુલ્લા મને એક કાર્યક્રમમાં ઉપસ્થિત આપણે સૌનું ગૌરવ કહી શકાય। કૃષ્ણકુમારસિંહજીનું નામ બધા જ મહારાજા સાહેબનું નામ આવે અને સમગ્ર વિશ્વને એક અહોભાવનો અંદરથી
ભાવ છૂટે. લોકોની સમસ્યા છે એ તંત્ર સુધી પહોંચાડતા હોઈએ છીએ ત્યારે આજનો યુગ એટલે મોબાઈલ અને ઇન્ટરનેટનો યુગ. ત્યારે આપણા જાણીતા કવિ કૃષ્ણ દવે લખે છે કે કાનજીની વેબસાઇટ કેટલી વિશાળ, એમાં કોના કોના નામ હું રાખું. કે કાનજીની વેબસાઇટ એટલી વિશાળ, એમાં કોના કોના નામ હું રાખું. ધારો કે મીરાબાઈ.com રાખીએ અને પેલી રાધા રીસાય એનું શું. આ કાનજીની વેબસાઇટ એટલી વિશાળ. सारा जहां उसी का है जो मुस्कुराना जानता है, रोशनी भी उसी की है जो समा जलाना जानता है, हर जग मंदिर मस्जिद પાપ આપણેથી થતા હશે છતાં ભારત માતા તમને મને પાલવે છે. એટલે આપણી માનો જયકારો, બે હાથ ઊંચા કરી મુઠ્ઠી બાંધીને જબરદસ્ત ભારત માતાનો જયકારો કરીશું. બોલો ભારત માતા કી. નો ઉકેલ પણ આવતો હોય છે. આપ સૌ એક સારા રાષ્ટ્રના નિર્માણ માટે એક વિકસિત ભારતની સંકલ્પના સાથે જ્યારે દેશ આગળ વધી રહ્યો છે ત્યારે આપણે હકારાત્મક રહી અને જે આપણા ભારત દેશની અંદર જે સારા વિકાસના કામો થઈ રહ્યા છે, સારી સરકારની યોજનાઓ દ્વારા લોકોનું જીવન બદલાઈ રહ્યું છે, એને પણ આપણે ઉજાગર કરીએ. હકારાત્મક અભિગમ માટે સૌ યોગદાન કરીએ અને એક શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણ માટે આવો આપણે સૌ આગળ વધીએ. અહીંયા આવીને આનંદ થયો કે પરિષદ એકતા પરિષદનું સંગઠન લગભગ 33 જિલ્લા અને 252 તાલુકા અને અનેક તાલુકામાંથી પ્રદેશની કારોબારી ટીમ અને મહિલા વિંગ, લીગલ વિંગ સૌ આજે ભાવનગરના આંગણે પધાર્યા છો. ત્યારે આપ સૌનું પણ હૃદયથી સ્વાગત સાથે અભિનંદન કરું છું. આ ભવ્ય આયોજનમાં મંચ પર ઉપસ્થિત ભાવનગર શહેરના ખૂબ સરળ એવા મેયર શ્રી ભરતભાઈ બારણ, ગુજરાત પ્રદેશના પૂર્વ અધ્યક્ષ અને અમારા લોકલાડીલા ધારાસભ્ય માનનીય જીતુભાઈ વાઘાણી અને જેમણે પ્રેરણાદાયી આપણને સંદેશો આપ્યો છે, આપણા ભાવનગરનું ગૌરવ કહી શકાય એવા યુવરાજ સાહેબ, આદરણીય યુવરાજ સાહેબ, અમારા ભાવનગર શહેરના અધ્યક્ષ અભયભાઈ, રાજકોટ જિલ્લાના પ્રભારી ધવલભાઈ, દિગુભાઈ, સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું છે. પત્રકાર એકતા પરિષદના પ્રદેશના અધ્યક્ષ લાભુભાઈ, મહિલા વિંગના અધ્યક્ષ સમીમબેન, સન્માનીય મંચગણ, સન્માનીય સૌ પત્રકાર ભાઈઓ અને બહેનો, માનનીય એસપી સાહેબ, અભયભાઈ, પ્રમુખ શ્રી લાભુભાઈ અને તમામ વડીલો અને અહીંયા બિરાજમાન મારા પત્રકાર ભાઈઓ અને બહેનો, આપણે મારા પ્રણામ અને જય માતાજી. ટૂંક જ સમયમાં મારી વાત પૂરી કરી દઉં. જ્યારે માનનીય પ્રમુખ શ્રી લાભુભાઈ મળવા આવ્યા હતા ત્યારે અન્ય ચર્ચા થઈ હતી, વાત થઈ હતી આપસીના સંગઠનને લઈને, પત્રકાર ભાઈઓ અને બહેનોને લઈને. ભાવનગરનો એક નાગરિક તરીકે ગર્વ પણ છે ને ખુશી પણ છે કે પ્રમુખશ્રીના નેતૃત્વ હેઠળ આ પત્રકાર ભાઈઓ અને બહેનોની એટલી મજબૂત ટીમ બની રહી છે કે આની નોંધ ગિનિશ બુક. માન આપીને પધારેલા કેન્દ્રીય મંત્રી શ્રી વિમુબેન બાંભણિયા, ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યા, અલગ અલગ ક્ષેત્રમાં કામ કરતા અને અલગ અલગ સંગઠનના લીડરો, કોઈ ઉદ્યોગમાં લીડર છે, કોઈ અલગ ઉદ્યોગમાં લીડર છે, કોઈ શૈક્ષણિક સંસ્થાઓમાં લીડર છે, એવા બધા મંચસ્થ તમામ મહાનુભાવો, મારા સંગઠનના મારા સાથી મહિલા વિંગના પ્રમુખ સમીમબેન. 5 મિનિટનો ફરક પડ્યો છતાં ફોન કર્યો એટલે કીધું બંગલે છું, અહીંયા આવી જાઓ.
અમે બંગલે ગયા, અમારા 12 પ્રશ્નો હતા ને એને અમે 14 પ્રશ્નો ભેગા પ્રશ્નો હતા, જુદા પડે 14 પ્રશ્નો તૈયાર કર્યા હતા. આ 14 પ્રશ્નો અમે એની પાસે લિખિતમાં રજૂ કર્યા. અમારી વચ્ચે બેઠા બેઠા એક એક પ્રશ્ન વાંચ્યા પછી અમારી સાથે ચર્ચા કરી વિકલ્પ શું હોઈ શકે, કારણ કે હવે ટોકન દરે જમીન આપવાનો કાયદો નથી, તો પત્રકારને કોલોની બનાવી તો શું થાય? તો એના વિકલ્પે આપણને એમ કીધું કે આવાસ યોજનામાં પત્રકારોનો સમાવેશ કરી લેશું. આખરે તો પત્રકારની પાસે જેની પાસે ઘર નથી અને ઘર જોતું, પ્લોટ લઈને મકાન તો બનાવવાનું જ હતું લોન લઈને, એના કરતા સીધું ઘર મળવું અને જુદા પડવું, આ મકસદથી આપણે અધિવેશન નથી કરતા. પત્રકારોમાં એક શિસ્તબદ્ધ કેડર બને, પત્રકારો સમાનભેર પત્રકારોનો કરી શકે, પત્રકારોની ખરડાયેલી છબી સમાજ માટે સુધારી શકાય, એના માટેના પ્રયત્નો માટેની આ ટ્રેનિંગ સ્કૂલ કહી શકાય. એટલે 5 બેઠકના અંતે છેલ્લે ચૂંટણીની આચારસંહિતા લાગી એટલે આપણું કામ અધૂરું રહ્યું, માત્ર અધિવેશન પૂરતું હતું. અધિવેશનની તારીખ નક્કી કરવાની હતી અને અધિવેશનમાં આપણે સરકાર ઉપપ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, મંત્રીશ્રીઓ, સહમંત્રીશ્રીઓ, સંગઠન મંત્રીશ્રીઓ, પ્રભારીશ્રીઓ, દરેક જિલ્લાના અને તાલુકાના પ્રમુખશ્રીઓ, આજે આ ભાવનગરનું અધિવેશન એટલે 30મું અધિવેશન છે. 29 જિલ્લા અગાઉ પૂરા કર્યા છે અધિવેશન કરવામાં. હવે માત્ર 3-4 જિલ્લા બાકી રહ્યા છે અને વહેલામાં વહેલી તકે પૂર્ણ થઈ જશે. ये तो हमने विश्वास है, तुमने विश्वास है. तो अगर आप इस वीडियो को डाउनलोड करना चाहते हैं तो